તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે એક નવા જ વિડીયો. તો મિત્રો, જીએસઆરટીસી ઉપર બેક ટુ બેક બે ભરતીઓની જાહેરાત છે કરવામાં આવી છે. સૌથી પહેલા કંડક્ટર ભરતીની, પછી સીધી ડ્રાઈવર ભરતી, અને બંનેમાં 4000 પ્લસ જગ્યાઓ છે. એકમાં 4300 પ્લસ જગ્યાઓ છે અને બીજામાં 4590 પ્લસ જગ્યાઓ છે. તો મિત્રો, ટોટલ જગ્યાઓ 4590 ઉપર છે. આપણે ડ્રાઈવર માટે પગાર છે 26,000 છે. પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવશે. અને મિત્રો, લાયકાત તો 12 પાસ છે, પરંતુ સિલેક્શન પ્રોસેસમાં છે ઘણા બધા ફેરફારો છે કરવામાં આવેલા છે. અને 12 પાસ હોવા છતાં પણ જેમ કે ડ્રાઈવરની જે પણ ભરતી છે એના પહેલા કંડક્ટરની ભરતી, તો એમાં પણ ઘણા બધા મિત્રો ફોર્મ નથી ભરી શકતા. એ પ્રમાણે ડ્રાઈવરમાં પણ 12 પાસ કરેલું હોવા છતાં પણ છે ઘણા ફોર્મ નહીં ભરી શકતા. તો વિડીયોના છેલ્લે સુધી જોજો, જેથી કરી તમે પણ ફોર્મ ભરી શકો કે એ પણ તમને ખબર પડે, અને ફોર્મ ક્યાંથી કઈ રીતે ક્યાં સુધી ભરાશે અને બીજી શું પણ અપડેટ આપવામાં આવેલી છે, બધી અપડેટ આ વિડીયોમાં તમને આપવાના છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બની રહેજો. ચેનલ પર ન હોય તો આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીએ. પ્લસ જો મિત્રો તમે આની ઓફિશિયલી જે પણ પીડીએફ જો માંગો છો, તો એ ટેલિગ્રામ ઉપર મેં આપેલી છે, જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં છે ટેલિગ્રામ ચેનલની. તો ત્યાં પણ છે જોડે જો, ત્યાં તમને છે આની નોટિફિકેશન મળી જશે. સમય ન બગાડતા આગળ વધીએ મિત્રો. તો મિત્રો, જો તમે આપણા ટેલિગ્રામ ચેનલ પર આવી જશો, લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં મિત્રો મેં અહીંયા અપડેટ આપેલી છે. જીએસઆરટી ડ્રાઈવર અને કંડક્ટર બંને ભરતીની અપડેટ છે ક્યારની આપેલી છે. અને તમે ક્લિક કરશો એટલે મિત્રો સીધી ઓફિશિયલી જે પણ પીડીએફ છે જાહેર થઈ જશે. પીડીએફની અંદર આવી જશે એટલે મિત્રો બધી માહિતી છે તમારી સામે આપેલી છે. જો આપણે ડ્રાઈવરની જે પણ ભરતી છે એની અહીંયા અપડેટ આપેલી છે. કક્ષાનું નામ છે ડ્રાઈવર. પેલા 5 વર્ષ માટે તમને 26,000 રૂપિયા પગાર આપશે મિત્રો. જગ્યાઓ પણ આ વખતે સૌથી સારી છે. 4599 જગ્યા પર મિત્રો ભરતીની છે જાહેરાત કરવામાં આવેલી છે. અને ફોર્મ ક્યારથી ભરાશે, તો 6 મહિનાની 6 તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ જાય છે. 5મા મહિનાની 7 તારીખ સુધી, 1 મહિના સુધી છે આના ફોર્મ ભરાય છે. અને આના માટે તમે જે પણ ફી હોય છે ફોર્મની, એ 6/6/2024 થી 7/7/2024 સુધી આની ફી તમે ભરી શકો છો. બાકી અહીંયા ટોટલ જગ્યાઓની જો વાત કરીએ મિત્રો, આ વખતે અહીંયા તમે જોઈ શકો ટોટલ જગ્યાઓ છે 4599. પછી અહીંયા માજી સૈનિક માટે 4459 જગ્યાઓ રહેવાની છે. અને સામાન્ય છે તો સામાન્ય અંદર 1385 જગ્યાઓ છે અહીંયા આપેલી છે. બાકી બધી કેટેગરી માટે મહિલા અને સામાન્યની અહીંયા તમે જગ્યાઓ છે જોઈ શકો છો. બાકી એની તમે નીચે આવો તો મુખ્ય સૂચનાઓમાં પણ મિત્રો ઘણી બધી અપડેટ છે આપેલી છે. તો ખાસ કરી તમે ટેલિગ્રામ પર જોડાય અને આ લિંક દ્વારા જે પણ પીડીએફ છે એ ખાસ કરી ડાઉનલોડ કરી લેજો. અને ત્યાં મિત્રો વધુ માહિતી છે તમને જોવા મળી જશે પીડીએફની અંદર જ. બાકી અહીંયા વયમર્યાદાની જો આપણે વાત કરીએ મિત્રો, વયમર્યાદા છે અહીંયા 25 વર્ષથી 35 વર્ષના ઉમેદવારો છે અહીંયા ફોર્મ ભરી શકે છે. એટલે 25 થી 35 વર્ષના ઉમેદવારો. એની અંદર છે તમને છૂટછાટ પણ જોવા મળશે. 5 વર્ષની છૂટછાટ, અમુકને 45 વર્ષ સુધી મિત્રો ફોર્મ છે ભરી શકો છો. 25 થી 45 વર્ષ સુધી, આમ 25 વર્ષ હતું સીધા. લાયકાતની વાત કરીએ મિત્રો, 12 પાસ હોય તો 12 પાસ વાળા જે પણ ઉમેદવારો છે ફોર્મ આની અંદર ભરી શકે છે. પરંતુ મિત્રો 12 પાસ પર તમે ફોર્મ ભરી શકો, પરંતુ આના માટે અમુક લાયસન્સ છે નથી તો હોતા, તો એ ફોર્મ નથી ભરી શકતા. એના માટે અહીંયા તમે ઊંચાઈ પણ પહેલા જોઈ લેજો. એના માટે ઊંચાઈ એનો ઉલ્લેખ પણ છે કરેલો છે. પુરુષો માટે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર તો એની ઊંચાઈ હોવી જોઈએ. અને જો અનુસૂચિત જાતિમાંથી આવે છે તો મિત્રો એને 160 સેન્ટીમીટર હશે તો પણ એની અંદર છે ફોર્મ ભરી શકે છે. એટલે 12 પાસ છો પરંતુ તમારી ઊંચાઈ નથી તો તમે ફોર્મ નથી ભરી શકવાના. લાયસન્સ નથી તો તમે ફોર્મ નથી ભરી શકવાના. આ પ્રમાણે મિત્રો ઘણા બધા છે ફેરફારો કરવામાં આવે છે. મહિલા હોય તો મહિલાઓને પણ મિત્રો 158 સેન્ટીમીટર તો ઊંચાઈ તો છે હોવી જ જોઈએ, છે ફોર્મ ભરી શકે છે. હવે લાયસન્સની વાત કરવામાં આવે તો મિત્રો તમારે જે પણ લાયસન્સ હોય એ માન્ય રહે. અહીંયા છે હેવી લાયસન્સની વાત કરવામાં આવી છે. તમે જોઈ શકો હેવી લાયસન્સ હોવું જોઈએ. એની સાથે બેજ હોવું પણ જરૂરી છે. હેવી લાયસન્સ તથા બેજ બંને હોવું જોઈએ. મહિલાઓ માટે પણ મિત્રો સેમ એજ છે. મહિલાઓ માટે પણ અહીંયા તમે જોઈ શકો છો પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી પબ્લિક વાહન ચલાવવાનું હેવી લાયસન્સ છે હોવું જોઈએ. મિત્રો કયું હેવી લાયસન્સ હોવું જોઈએ? હવે ઘણાને એમ હોય ભાઈ હેવી લાયસન્સ શું છે, આના માટે શું કરવું પડશે, કેટલા, અત્યારે જો ભાઈ ભરતીની ખબર પડે ને આ બધા ક્રાઇટેરિયા છે ધરાવે છે અને એને આની અંદર ફોર્મ ભરવું હોય અને એનું સિલેક્શન મેળવવું હોય, તો ભાઈ એને લાયસન્સની વધુ માહિતી જો ન ખબર હોય મિત્રો, એની ઉપર છે આપણે ચેનલ દ્વારા સંપૂર્ણ માહિતી સાથેનો વિડીયો છે ટૂંક સમયની અંદર આવી જશે. ખાસ કરી આપણે આ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો, કે જેથી કરી લાયસન્સ બેજ એ બધું તમને કેટલા સમયની અંદર નીકળી જશે, કેટલો ખર્ચો આવશે, શું થશે, બધી અપડેટ છે એ તમને ત્યાં છે મળી રહેશે. બાકી અહીંયા તમે બીજી પણ માહિતી અહીંયા આપેલી છે ઊંચાઈને એને બીજી વધુ. આપણે ભરતીની જે પણ શું કે પ્રક્રિયા છે એમાં કેટલા માર્ક્સ કઈ રીતે મળશે, તો ભાઈ 100 ગુણમાં તમારે છે એ પહેલાં તો ફાળવણી કરવામાં આવેલી છે. 100 ગુણના OMR પદ્ધતિ લેખિત પરીક્ષા છે એ રહેશે. એના ટોટલ 40% છે એના, જેમ કે 100 ગુણ હોય તો 100ની અંદરથી છે મિત્રો તમારે 40% ખાસ હોવા જોઈએ, ને 40% છે એના ગણવામાં આવશે તમારે જે પણ 100 ગુણ હોય એમાંથી. બાકી 50 ગુણનો જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ છે એના 60% ગણવામાં આવશે. ટોટલ જે પણ 100 ગુણનું વેઇટેજ રાખેલું હોય તો એની અંદર મિત્રો 100% છે આ રીતે કરવામાં આવશે. લેખિતના 40% અને જે પણ ડ્રાઈવરના જે પણ ડ્રાઇવિંગ ટેસ્ટ હોય છે એના 60%. આ પ્રમાણે 100, અને જે પણ તમારી લેખિત એક્ઝામ છે તો એના 100 ગુણ કઈ રીતે હશે તે પણ અહીંયા આપેલા છે. કે ભાઈ સામાન્ય જ્ઞાન છે ગુજરાતી માધ્યમના ધોરણ 12 કક્ષા સુધીનું,
એના 30 ગુણ હશે. પછી રોડ સેફ્ટી અને એના જે પણ હોય છે ગુજરાતી માધ્યમની અંદર એના 20 ગુણ, આ પ્રમાણે 20 ગુણ અને 10 ગુણ છે અંગ્રેજી ભાષા અને વ્યાકરણના. બાકી 10 અને 20 ગુણ છે ગુજરાતી માધ્યમમાં અંકગણિતના. તો ટોટલ 100 ગુણ છે એ થશે અને OMR પદ્ધતિ દ્વારા તમારી છે લેખિત એક્ઝામ લેવામાં આવશે. બાકી આના માટે માઇનસ પદ્ધતિ પણ અહીંયા રાખવામાં આવેલી છે. અહીંયા તમે આનો ઉલ્લેખ પણ છે અહીંયા જોઈ શકો છો. 0.25 ની માઇનસ પદ્ધતિ પણ છે તમને જોવા મળશે. અને આની વધુ માહિતી માટે છે તમે આપણે ચેનલ સબસ્ક્રાઇબ જો મિત્રો આની અંદર કોઈ પણ ફેરફાર થાય છે અથવા કોઈ પણ બીજી અપડેટ આવે છે તો એ પણ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહીશું. પછી અહીંયા કઈ બોલપેનનો ઉપયોગ કરો ને એ બધું પણ અહીંયા લખેલું છે. અહીંયા એ બધી માહિતી પણ તમે જોઈ શકો છો. અહીંયા પગાર ધોરણની જો આપણે વાત કરીએ તો મિત્રો ડ્રાઈવર કક્ષા માટે પહેલા 5 વર્ષ માટે મિત્રો ફિક્સ હોય છે. ડ્રાઈવર કંડક્ટર કોઈ પણ હોય એને મિત્રો પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા પગાર આપવામાં આવે છે. અને તમે જોઈ શકો લાભ મળશે કે નહીં તો મિત્રો અહીંયા જે પણ ભથ્થા કે લાભો અન્ય સિવાયના કોઈ પણ ભથ્થા કે લાભ છે એ મળવાપાત્ર રહેશે નહીં. ત્યારબાદ 5 વર્ષની સેવાઓ પછી મિત્રો આ બધા લાભ છે એ મળવાપાત્ર તમને થતા હોય. બાકી અહીંયા વય મર્યાદા તમે અહીંયા જોઈ શકો છો. તો વય મર્યાદામાં અહીંયા આપેલું છે પુરુષો માટે બિન અનામતના પુરુષો તેને 35 વર્ષ અને મહિલાઓ તેને 40 વર્ષ. આગળ મેં વાત કરી છે 5 વર્ષની છૂટછાટ છે મળવાપાત્ર થાય. તો જે પણ અનામતના હોય એને 35ની જગ્યાએ 40 વર્ષ અને જે પણ થી સ્ટાર્ટ થાય છે અને જે પણ મહિલા છે તો એને 45 વર્ષ સુધી અને જે પણ માજી સૈનિક છે તેમાં મહિલા અને પુરુષ બંનેને છે 45 વર્ષ સુધી ફોર્મ ભરી શકે છે. સ્ટાર્ટ થાય છે આપણે 25 વર્ષથી લઈ અને 35 વર્ષ, 40 વર્ષ, 45 આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. અને ક્યાંથી ક્યાં સુધીનું માન્ય ગણાય છે તે પણ અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 2001 સુધીના ઉમેદવારો. બાકી અહીંયા 45 વર્ષ હતો તો અહીંયા પણ તમને ફેરફાર છે 2001માં પણ ફેરફાર જોવા મળી શકે. પછી અહીંયા નાગરિકત્વ અને એ બધું અહીંયા આપેલું છે. જન્મ તારીખ અહીંયા આપેલી છે. શૈક્ષણિક લાયકાતમાં અહીંયા તમે જોઈ શકો છો 12 પાસ જ રાખેલી છે મિત્રો. એમાં પણ કોઈ પણ પ્રકારનો છે ફેરફાર કરવામાં આવેલ છે ને. અને આની આખી PDF છે મિત્રો મેં તમને ટેલિગ્રામ ઉપર શેર કરી આપેલી છે. ટેલિગ્રામમાં જો નથી જોડાય તેની લિંક તમને છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર જોવા મળી છે. ખાસ કરીને ટેલિગ્રામમાં પણ જોડાઈજો. અને મિત્રો બીજી કોઈ પણ અપડેટ આવશે તો એ પણ અમે સૌથી પહેલા છે તમને ટેલિગ્રામમાં આપી દઈશું. બાકી જેને પણ ફોર્મ ભરવું હોય ખાસ કરી ફોર્મ ભરવાના શરૂ છે. ફોર્મ ભરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને એક લાઈક કરી તમારા બધા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી દે. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયોમાં. જય હિન્દ.